નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ભારત સરકાર દ્વારા ભારતની 16મી જનગણના 2027 શરૂ કરવામાં આવી છે। ત્યારે વડોદરા શહેરની વસ્તી ગણતરીના પ્રથમ તબક્કે શરૂ થશે। આ અંગેની માહિતી આપવા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં જનગણનાની સમગ્ર પ્રક્રિયાની માહિતી આપવામાં આવી હતી। મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે 2011 બાદ હવે ડિજિટલ ફોર્મેટમાં ગણતરી કરવામાં આવશે, જે સ્વતંત્રતા બાદની 8મી જનગણના છે। આ જનગણનાનો 2 તબક્કામાં થશે। પ્રથમ તબક્કામાં નાગરિકોએ જાતે જ મોબાઈલ દ્વારા ઓનલાઈન માહિતી ભરવાની રહેશે। વડોદરામાં 3709 બ્લોક્સમાં વિભાજિત કરીને આ જનગણના થશે, જેમાં 4836 કર્મચારીઓ જોડાશે, જે માટે એપ્લિકેશન અને લિંક આપવામાં આવશે, જેના આધારે ડેટા મેળવવામાં આવશે। આવતીકાલથી જ વડોદરાના મહાનુભાવોની ગણતરી કરવામાં આવશે। આ કામગીરી 1 મહિના સુધી ચાલશે। વોર્ડ ઓફિસ મુખ્ય કચેરીએથી પણ લોકોને માહિતી આપવામાં આવશે। આપને વંદન કરીએ છીએ કે આજે વડોદરાની વસ્તી ગણતરીની જે ભારતના વસ્તી ગણતરી 2027ની જે કામગીરીમાં ગઈકાલથી જ અમે વડોદરા મહાનગરપાલિકાની ટીમ અને વડોદરા શહેરના આખા ટીમ જોડી ગયા છે। આમાં આ કામ માટે લગભગ તબક્કાવાર ટ્રેનિંગ પણ આપવામાં આવ્યું છે, એટલે લગભગ 3 ટ્રેનિંગ્સ પણ આપવામાં આવી છે। અલગ અલગ બેચેસમાં પણ ટ્રેનિંગ આપવામાં આવી છે। લગભગ 4800 લોકોની નિમણૂક પત્ર પણ આપવામાં આવ્યું છે, એમાં શિક્ષકો છે, આપણા તાલીમ અધિકારીઓ છે, વોર્ડ લેવલમાં કામગીરી છે। એટલે વડોદરા શહેરને 19 સબ બ્લોક્સમાં પણ ટૂંકમાં ડિવાઈડ કર્યું છે અને 71 બ્લોક્સમાં પણ ડિવાઈડ કરીને કામગીરી ગઈકાલથી શરૂ થઈ ગઈ છે। એટલે 2 ફેઝનું 2 ઇમ્પોર્ટન્ટ ડેટ્સ છે કે 1 જૂનથી 30 જૂન સુધી જે સમયગાળો છે આપને ડેટા સેટ્સ ભરવાની સમયગાળા છે, અને 17th મે ટુ 31st મે છે એમાં સ્વગણતરીમાં આપણે સેલ્ફ ડેટા રજિસ્ટ્રેશન અને વેલિડેશનનો સમય છે। તમામ વડોદરામાં રહેતા નાગરિકોને વિનંતી છે કે આપના સેલ્ફ ડેટા વેલિડેશન અને સેલ્ફ એન્યુમરેશન અને સેલ્ફ ડેટા એન્ટ્રીમાં ખૂબ સહયોગ આપજો। તમામ લોકો આ વેબ બેઝ એપ્લિકેશન છે, મોબાઈલ બેઝ એપ્લિકેશન છે, ઓનલાઈન એપ્લિકેશન છે, એટલે ફિઝિકલ ફોર્મ્સ જે તે વખતે બુકલેટ ફોર્મમાં આવ્યું હતું એવા નથી, એટલે બધા ઓનલાઈન છે। તમામને વિનંતી છે કે આપનું પોતપોતાનું ડેટા પ્રોપર રીતે ડિક્લેર કરજો, અને જે સેન્સસનું કામ છે એ નેશનલ લેવલમાં થઈ રહ્યા છે, એટલે આપના જે ઓરિજિનલ સાચા ડેટા આપ આપશો તો એ અમારા તમામ સેન્સસ ક્રાઇટેરિયામાં પણ આવી જાય। આના આધારે ઘણું બધું રિપોર્ટ્સ અને ટેબલ્સ અને ટેબ્લેટ્સ બનાવવાના છે। તમામ વડોદરાવાસીઓને અમે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આપને આ જે ટીમ કામગીરીમાં આવશે અને આપણા જોડે સંપર્ક કરશે તો મહેરબાની કરીને એમને સહયોગ આપજો, અને આવનારા દિવસોમાં આ રાષ્ટ્ર નિર્માણનું એક કામ છે સેન્સસ ડેટા, એટલે આપણે તમામને આમાં સહયોગ આપવા માટે વિનંતી કરીએ।